હેલો એવરીવન, વેલકમ બેક. આગળનું જે લેક્ચર હતું એમાં અગ્ર મગજ વિશે ડિસ્કસ કર્યું. આ લેક્ચરની અંદર જે બાકીના બે પાર્ટ છે, મધ્ય મગજ અને પશ્વ મગજ, એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ મધ્ય મગજથી. ઓકે, અગ્ર મગજ હતું એની અંદર જોયું કે અગ્ર મગજની અંદર આવેલું હોય બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. ઠીક છે. હવે વાત કરવાની છે મધ્ય મગજ વિશે. મધ્ય મગજનું જે સ્થાન છે એના વિશે વાત કરીએ તો મધ્ય મગજ હાજર હોય અગ્ર મગજના થેલેમસ અને પશ્વ મગજના પોન્સ વચ્ચે. ઓકે, પશ્વ મગજનો એક ભાગ છે જેને પોન્સ અથવા સેતુ કહેવામાં આવે. આના પછીનો ટોપિક છે પશ્વ મગજ, એમાં જોઈશું એના વિશે. ઓકે, તો મધ્ય મગજ જે છે એનું લોકેશન ક્યાં છે? અગ્ર અને પશ્વ બંને જે મગજ છે એની વચ્ચેના ભાગમાં હાજર હોય મધ્ય મગજ. ઠીક છે. સ્પેસિફિકલી ક્યાં? તો અગ્ર મગજનો હાઇપોથેલેમસ છે એ અને પશ્વ મગજનો પોન્સ, એ બંનેની વચ્ચે જે હાજર છે એ છે મધ્ય મગજ. ઓકે, ચલો હવે એની અંદર આવેલી રચનાઓની વાત કરીએ તો મુખ્યત્વે બે રચનાઓ મધ્ય મગજની અંદર આવેલી હોય. એકને કહેવામાં આવે મસ્તિષ્ક તરલ નલિકા અને બીજું આવેલું હોય ચતુષ્કાય ખંડ. ચતુષ્કાય જે ખંડ છે એની ટોટલ સંખ્યા 4 હોય. ઓકે, આ પ્રકારની રચનાઓ આવેલી હોય. ઓકે, બે બેની પેરમાં, જેને કહેવામાં આવે છે ચતુષ્કાય ખંડ. ઓકે, 1 2 3 4 આ રીતે 4 ખંડ આવેલા હોય અને આ જે 4 ખંડ છે એની વચ્ચે એક નલિકા જેવો ભાગ આવેલો હોય જેને કહેવામાં આવે મસ્તિષ્ક તરલ નલિકા. તો આટલું વિસ્તાર આવેલું છે મધ્ય મગજ વિશે. એના પછી જુઓ, મધ્ય મગજ હોય ત્યાં દ્રષ્ટિ ચેતાની ચોકડી. ઓકે, દ્રષ્ટિ ચેતાની ચોકડી આવેલી હોય. ચલો, દ્રષ્ટિ ચેતાની ચોકડી એટલે શું? તો બે આંખો છે આપણા જોડે. ઓકે, હવે જે સંવેદના છે કોઈ વસ્તુ છે, એટલે આપણે આ પેન છે ગ્રીન કલરની, તો શું થશે? પ્રકાશ આની ઉપર પડે, એનું પ્રતિબિંબ સર્જાય આંખોની અંદર. ઓકે, અને આંખોની અંદરથી સિગ્નલ લઈ જે ચેતાઓ હશે એ મગજમાં જશે. જે જગ્યાએ જશે એને કહેવામાં આવે દ્રષ્ટિ ચેતાની ચોકડી. લેટ્સ સે આ છે એક આંખ, બીજી આંખ. ઓકે, તો બંને જે આંખો છે એ મેસેજ લઈ અને મગજમાં જશે. મગજમાં જઈ અને આ રીતે ચોકડી જેવી રચના કરે. ઠીક છે. તો આ જે દ્રષ્ટિ ચેતાની ચોકડી વાળો વિસ્તાર છે, જે જગ્યાએ બંને દ્રષ્ટિ ચેતા, એક આંખની બીજી આંખની, રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ. ઓકે, તો બંને આંખોમાંથી દ્રષ્ટિ ચેતા નીકળે, સંદેશો લઈ, મેસેજ લઈ ક્યાં જશે? મગજની અંદર. તો મગજની અંદર જે વિસ્તાર બનશે એના દ્વારા એને કહેવામાં આવે દ્રષ્ટિ ચેતાની ચોકડી. તો એ પણ હાજર હોય મધ્ય મગજની અંદર. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન છે મધ્ય મગજ વિશે. આ ઇન્ફોર્મેશન નથી, બુકની અંદર નોટ કરી લેજો કે દ્રષ્ટિ ચેતાની ચોકડી છે એ પણ હાજર હોય મધ્ય મગજમાં. ઠીક છે. ચલો એના પછી ડિસ્કસ કરીએ પશ્વ મગજ. પશ્વ મગજ જે છે એની રચનામાં 3 ભાગ આવેલા છે. એકને કહેવામાં આવે પોન્સ અથવા સેતુ, બીજાને કહેવામાં આવે અનુમસ્તિષ્ક અને ત્રીજાને કહેવામાં આવે છે લંબમજ્જા. ઠીક છે. મધ્ય મગજ જે છે એની રચનાના 3 ભાગ છે: પોન્સ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. જુઓ કઈ આ પ્રકારની રચના આવેલી હોય. ઓકે, ઠીક છે. ચલો લેટ્સ સે આ જે ઉપર વાળો બધો ભાગ છે, ઠીક છે, આ છે બધું અગ્ર મગજ. ઓકે, અહીંયા ક્યાંક હાજર હશે મધ્ય મગજ. ઠીક છે. તો અગ્ર મગજ છે એનું ક્યાં? લેટ્સ સે આ છે એનું થેલેમસ. તો અગ્ર મગજનું થેલેમસ અને આ છે પશ્વ મગજ વિશે. ઓકે, તો અગ્ર મગજ અને આ જે દંડ જેવો વિસ્તાર છે એને કહેવામાં આવે પશ્વ મગજ. ઠીક છે. તો બંનેની વચ્ચે મધ્ય મગજ હાજર હોય. ચલો શું છે? તો આ જે વિસ્તાર છે પશ્વ મગજનો એને કહેવામાં આવે પોન્સ અથવા સેતુ. ઠીક છે. સેતુ જે છે એ શું
કાર્ય કરે? તો આ બધો ઉપરનો જે ભાગ છે એ છે અગ્ર અને મધ્ય મગજ. ઓકે, તો અલગ અલગ જે ભાગ છે અગ્ર મગજ, મધ્ય મગજ ને એ બધાને જોડવાનું કાર્ય જે કરશે એ છે સેતુ, કે મગજના અલગ અલગ ભાગ સાથે જોડવાનું કાર્ય કરે. ઓકે, એના પછી આ જે નીચે જે ભાગ આવેલો હોય એને કહેવામાં આવે લંબ મજ્જા. ઠીક છે, લંબ મજ્જા વિશે આપણે આગળ ઘણીવાર આગળના જે ફિઝિયોલોજીના ચેપ્ટર હતા એમાં જોયું છે કે શ્વસનનું નિયમન કરવા માટેના કેન્દ્ર આવેલા હોય લંબ મજ્જામાં. જ્યારે ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરતા હોઈએ, ઠીક છે, ત્યારે જે હૃદય હોય એના ધબકારા નિયંત્રિત કરવા માટેનું જે કાર્ય કરે એ કરે લંબ મજ્જા. જઠર આંતરીય માર્ગ હોય એના માટેના જે કેન્દ્ર હોય એ પણ આવેલા હોય લંબ મજ્જાની અંદર. ઓકે, એના પછી ઉલટી થવી, વોમિટિંગ થવી એના માટેના જે સેન્ટર છે એ પણ આવેલા હોય લંબ મજ્જાની અંદર. ઓકે, તો આ છે લંબ મજ્જા વિશે, જે છે પશ્વ મગજનો ભાગ. અને સાઈડમાં અહીંયા એક રચના આવેલી હોય જેને કહેવામાં આવે અનુમસ્તિષ્ક. તમે ઘણીવાર સાંભળ્યું હશે નાનું મગજ કહીએ છીએ. ઓકે, કે નાનું મગજ જે છે એના ઉપર ઇન્જરી થાય તો વ્યક્તિ બહુ જીવી ના શકે. ઠીક છે, તો એ જે નાનું મગજ છે એ બેઝિકલી છે અનુમસ્તિષ્ક. ઓકે, ત્યાં બહુ બધા ચેતાકોષો આવેલા હોય. ઓકે, તો ચેતાકોષો જે છે એને ગોઠવવા માટેની જે એક્સ્ટ્રા જગ્યા આવેલી હશે એ છે અનુમસ્તિષ્ક. ઠીક છે, બહુ બધા ચેતાકોષો ત્યાં આવેલા હોય. હવે જુઓ, અનુમસ્તિષ્ક ડેમેજ થઈ જાય મતલબ એની અંદર આવેલા ચેતાકોષો ડેમેજ થઈ જશે. અને ચેતાકોષો અહીંયા જે આવેલા હોય એ મગજમાં નીચે આવેલી હોય, કરોડરજ્જુ બધામાં સિગ્નલ લઈને જતા હોય. તો આ ડેમેજ થઈ જશે, સીધી વાત છે. બ્રેઇન છે ડેડ થઈ જાય. ઓકે, ઠીક છે, બ્રેઇન મગજ જે છે કાર્યરત ના રહે, ઇનએક્ટિવ થઈ જાય. ઓકે, તો સાઈડમાં જે ભાગ આવેલો છે એ છે અનુમસ્તિષ્કનો. હવે જુઓ, આ બધું છે મગજનો ભાગ. હવે અહીંયા નીચેથી ચાલુ થશે, અહીંયા નીચેથી ચાલુ થશે કંઈક આ રીતે નલિકા જેવી રચના જેને કહેવામાં આવે છે કરોડરજ્જુ. ઓકે, કરોડરજ્જુ આપણે જોયું છે કે CNS બે ભાગમાં વિભાજિત થાય, મગજ અને કરોડરજ્જુ. ઠીક છે, તો મગજ વિશે તો જોયું, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. હવે કરોડરજ્જુ. ઓકે, જેના વિશે સચ બુકની અંદર ઇન્ફોર્મેશન નથી. ઓકે, તો હવે નીચેથી ચાલુ થશે શું છે કરોડરજ્જુ. તો બેઝિકલી એમ કહી શકાય કે ભાઈ આ જે લંબ મજ્જા જે છે આ વિસ્તાર એ શું કરે છે? મગજ અને કરોડરજ્જુ બંનેને જોડવા માટેનું કાર્ય કરે છે. ઠીક છે, તો લંબ મજ્જાનું એક કાર્ય એ પણ છે કે એ મગજ અને કરોડરજ્જુ બંનેને જોડીને રાખે. બંને વચ્ચેનું જે જોઈન્ટ છે એ છે લંબ મજ્જા. ઓકે, ચલો હવે જો મગજ જે છે એની ફરતે જે કંકાલનું બનેલું રક્ષણાત્મક આવરણ આવેલું છે એને શું કહીએ છીએ? ખોપડી. એ જ રીતે કરોડરજ્જુની ફરતે એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, એક રક્ષણાત્મક આવરણ જેને કહેવામાં આવે છે કરોડસ્તંભ. ઓકે, જેના વિશે તમે ભણ્યા ચેપ્ટર 20 માં કે 20 જેટલી કશેરુકાઓ આવેલી હોય અને ટોટલ બોન્સ હાડકા કેટલા હોય? 33. ઓકે, તો કરોડરજ્જુને જે પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરશે એ કોણ કરશે? કરોડસ્તંભ. ઠીક છે, ઓકે, તો આ છે પશ્વ મગજ વિશે. ત્રણ ભાગ: પોન્સ, અનુમસ્તિષ્ક, લંબ મજ્જા. પોન્સ જે છે એ પશ્વ મગજને અગ્ર મગજ અને મધ્ય મગજ મતલબ મગજના બીજા બધા ભાગ સાથે જોડવાનું કાર્ય કરે. સાઈડના વિસ્તારમાં અનુમસ્તિષ્ક આવેલું છે જ્યાં વધારાના ચેતાકોષો હાજર હોય. લંબ મજ્જા નીચેના ભાગે આવેલું છે જે મગજ અને કરોડરજ્જુને જોડવા માટેનું કાર્ય કરે છે. લંબ મજ્જા જે છે એની અંદર શ્વસન નિયંત્રિત કરવા, હૃદયની ક્રિયાવિધિ નિયંત્રિત કરવા, જઠર આંતરીય માર્ગના વિવિધ કાર્ય નિયંત્રિત કરવા માટેના કેન્દ્ર આવેલા હોય. ઓકે, તો આ છે પશ્વ મગજ. ઠીક છે, તો અહીંયા જે મગજ જે છે એના ત્રણ ભાગ કમ્પ્લીટ થયા: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ઓકે, ચલો તો અહીંયા જે CNS છે એના વિશે જે ઇન્ફોર્મેશન હતી એ કમ્પ્લીટ થઈ છે. ઓકે, ચલો હવે કરોડરજ્જુ વિશે થોડું ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો કરોડરજ્જુ આ પ્રકારે ચેતાઓની બનેલી એક રચના છે. ઠીક છે, જેની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય. ઓકે, જે રીતે નોર્મલ જે બોલપેન હોય એ હોય. ઓકે, એની અંદર એક પતલી અંદર જે સાઇન ભરેલી હોય
એ ટ્યુબ આવેલી હોય અને એની ફરતે કવર આવેલું હોય. ઠીક છે, તો એ જ વસ્તુ છે કે આવી એક નલિકાની બનેલી રચના આવેલી હોય, એની ફરતે એક રક્ષણાત્મક કવર આવેલું છે. ઓકે, જે આ રીતે કશેરુકાઓનું બનેલું છે. ઓકે, કશેરુકાઓ દ્વારા એક પાઇપ જેવું નિર્માણ થાય, એ પાઇપની અંદર આ ટ્યુબ આવેલી છે. ઠીક છે, તો આ રીતે બનેલું છે. આ બધી જે હોય એને કહેવામાં આવે કશેરુકા. ઓકે, ટોટલ કશેરુકા છે 26 જેટલી અને ટોટલ એમાંથી જે બોન્સ હાડકા છે એમાં એ કેટલા છે 33 જેટલા, જે ભેગા થઈ અને શું બનાવે કરોડરજ્જુ. ઠીક છે, જે કરોડરજ્જુનું નિર્માણ કરે. જે રીતે મગજનું રક્ષણ કરે છે ખોપડી, સેમ વે કરોડરજ્જુનું રક્ષણ જે કરે. ઓકે, કરોડરજ્જુનું જે રક્ષણ કરે એને કહેવામાં આવે કરોડ સ્તંભ, જે બને છે 26 કશેરુકાઓ અને 33 બોન્સ દ્વારા. ઓકે, ચલો એના પછી ચેપ્ટર જે 4 હતું એમાં આપણે જોયું છે મેરુદંડ વિશે. ઓકે, કે જે પૃષ્ઠવંશી સજીવો હોય એની અંદર શું હોય, ગર્ભીય અવસ્થા દરમિયાન મેરુદંડ આવેલો હોય, જે આગળ જતા વિકાસ પામી અને શેમાં રૂપાંતરણ થાય છે કરોડરજ્જુમાં. ઓકે, તો એ જે પોઈન્ટ હતો એ 4th ચેપ્ટરમાં જોયો હતો. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે કરોડરજ્જુ જે છે એનું નિર્માણ બેઝિકલી શેમાંથી થતું હોય છે, મેરુદંડમાંથી. ઓકે, ચલો આપણે આગળ આ વસ્તુ જોઈ હતી કે જે મગજ જે છે, ઓકે, એનો ખાસ કરી અને બૃહદ મસ્તિષ્ક વાળો વિસ્તાર, બૃહદ મસ્તિષ્ક, એમાં શું હતું, તો એમાં બે દ્રવ્ય હતા, ગ્રે મેટર અને વ્હાઇટ મેટર. ઓકે, એકને કહેવામાં આવે ભૂખરું દ્રવ્ય અને આને કહેવામાં આવે શ્વેત દ્રવ્ય. ઠીક છે, તો શું હતું, આ જે ભૂખરું દ્રવ્ય છે એ આવેલું હતું બહારના ભાગમાં. કેમ? કારણ કે કોષકાય ભેગા થઈ અને રચના બનાવતા હતા, એના કારણે ભૂખરું દેખાય. જે બૃહદ મસ્તિષ્ક બાહ્યકનો ભાગ છે અને અંદરનો જે ભાગ છે એ સફેદ દેખાય. તો અંદરની તરફ જે દ્રવ્ય આવેલું હોય એ કયું હોય, વ્હાઇટ, શ્વેત અથવા સફેદ દ્રવ્ય. જ્યારે બહારની તરફ જે દ્રવ્ય આવેલું છે એ કયું છે, ગ્રે અથવા ભૂખરું દ્રવ્ય. કોનામાં? મગજનો જે ભાગ છે એમાં. એના કરતા ઊંધું હોય કરોડરજ્જુમાં. ઓકે, આના કરતા ઊંધું હોય કરોડરજ્જુમાં. કરોડરજ્જુ જે હોય એની અંદર શું હોય, તો એનો જે બહારનો ભાગ હોય, બહારનો જે ભાગ બનાવશે, લેટ્સ સે આ પ્રકારની રચના છે. ઠીક છે, ઓકે, આ પ્રકારની રચના છે. તો એનો જે બહારની સાઈડનો જે ભાગ બનાવે, બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, આ બહારનો ભાગ અને આ અંદરનો ભાગ. ઠીક છે, તો બહારની સાઈડનો જે ભાગ બનાવશે આ બધો. ઓકે, તો બહારની તરફ આના કરતા ઊંધું, બહારની તરફ આવેલું હોય વ્હાઇટ શ્વેત દ્રવ્ય અને અંદરનો જે ભાગ છે, આ જે અંદરનો ભાગ છે એની અંદર આવેલું હોય ગ્રે ભૂખરું દ્રવ્ય. ઠીક છે, ભૂખરું દ્રવ્ય. ઓકે, તો આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે કે આ બંનેમાં ઓપોઝિટ શું છે. શું ઓપોઝિટ છે? તો મગજમાં બહારની તરફ ગ્રે ભૂખરું દ્રવ્ય, અંદરની તરફ વ્હાઇટ શ્વેત દ્રવ્ય. જ્યારે જે કરોડરજ્જુ છે એમાં બહારના ભાગે વ્હાઇટ શ્વેત દ્રવ્ય આવેલું હોય અને અંદરના ભાગે આવેલું હોય ગ્રે અથવા ભૂખરું દ્રવ્ય. ઓકે, આ જે પોઈન્ટ છે એના વિશે બુકની અંદર મેન્શન નથી, આના વિશે મેન્શન છે, તો સાઈડમાં લખી દેજો. આ જે બંને પોઈન્ટ છે એ બુકમાં. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ટોપિક જે છે એ છે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન. ઓકે, બેઝિકલી જે આપણો ગુજરાત બોર્ડનો સિલેબસ છે ફોર 11th સ્ટાન્ડર્ડ
ધીસ પર્ટિક્યુલર યર, ઓકે, આ યર માટે જે 11th નો સિલેબસ છે ગુજરાત બોર્ડનો, એની અંદર લાસ્ટ ટોપિક છે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન. એના પછી બે મેજર ટોપિક છે સંવેદી અંગો, એક આંખ અને કાનની રચના. ઓકે, તો એ બંને વિશે નથી, સિલેબસમાંથી રિમૂવ છે, પણ આંખવાળો જે ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ, તો સિલેબસમાંથી રિમૂવ છે તો બી આપણે એ જોઈ લઈશું. ઓકે, ચલો, તો જે ટોપિક છે પરાવર્તી ક્રિયા અથવા પરાવર્તી કમાન એ જોઈએ. ક્રિયા અથવા પરાવર્તી કમાન કહેવામાં આવે. ચલો, ઇંગ્લિશમાં કહેવામાં આવે રિફ્લેક્સ એક્શન. ઠીક છે, ચલો, આ શું છે? તો લેટ્સ સે કે હાથનો અથવા પગનો કોઈ ભાગ છે, ઓકે, તો કોઈ પિન છે એ હાથના આ ભાગ ઉપર ટચ થઈ ગઈ, તો શું થશે? તરત એ જગ્યાએથી હાથ છે એ આપણે રિમૂવ કરી લેતા હોઈએ છીએ. પણ આ બધું થાય છે કઈ રીતે? ઓકે, તો એના વિશે જોવાનું છે કે એક પ્રકારનું રિફ્લેક્સ એક્શન સર્જાય, જે રીતે તમે ભણ્યા હશો કે ન્યૂટનનો ત્રીજો નિયમ એક્શન રિએક્શન. ઓકે, ક્રિયા પ્રતિક્રિયા હોય. ઓકે, સેમ વે અહીંયા પણ એક્શન રિએક્શન સર્જાય છે, જેને કહેવામાં આવે રિફ્લેક્સ એક્શન. કઈ રીતે જોઈએ? ઓકે, લેટ્સ સે આ છે પગનો કોઈ ભાગ. ઓકે, ફિગર્સ ડ્રો કરવામાં થોડી વીક છું હું. ઓકે, મોસ્ટ ઓફ જે બાયોલોજીના ટીચર હોય એને ફિગર ડ્રો કરવાનો બહુ કીડો હોય. ઓકે, કે આખો દિવસ જે બોર્ડ હોય એના ઉપર ફિગર ડ્રો કરે. ઓકે, અને મોસ્ટ ઓફ બાયોલોજીના ટીચર્સ હોય ફિગર વધારે ડ્રો કરતા હોય, પણ ઓછી આવડે છે મને, અને મને ઇમ્પોર્ટન્ટ એટલું લાગતું બી નથી. મેઇન જે વસ્તુ છે એ છે કોન્સેપ્ટ સમજવો. ઠીક છે, ફિગર ગમે એવી ડ્રો કરો, કોઈ જગ્યાએ નીટમાં તમને ફિગર ડ્રો કરવા માટે નહીં પૂછે. ઠીક છે, જે કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો આપણે બહુ સ્પેસિફિક રહેવાનું છે. ફિગર ઇટ્સ ઓકે, એટલું બધું મેટર નથી કરતું. ઠીક છે, ડ્રોઈંગની ટીચર નથી આપવું. ઠીક છે, તો જરૂરી નથી કે ફિગર હું પરફેક્ટ ડ્રો કરું. ઠીક છે, અને તમારા માટે બી નીટ માટે 11thમાં 12thની અંદર તો ફિગર્સ છે જ નહીં, ખાલી જસ્ટ એક જ ચેપ્ટરમાં ફિગર્સ છે, બીજા ચેપ્ટરની અંદર. ઓકે, અને એ જે ચેપ્ટર છે એ પણ એમસીક્યુ વાળું છે. ઓકે, તો ફિગર્સ પહેલા હતું કે ભાઈ ફિગર્સ બાયોલોજીમાં બહુ ઇમ્પોર્ટન્ટ, જે સ્ટુડન્ટ હોય એ બી ફિગર ડ્રો કરે, ટીચર હોય એ બી બોર્ડ ઉપર ફિગર ડ્રો કરે. ઓકે, પણ જ્યારથી નીટ આવ્યું છે ત્યારથી એ બધી જે મેથડ હતી એ નીકળી ગઈ છે. ઓકે, તો જે સારી ડ્રો કરે છે સારું જ કરે છે, અને અમુક જે મારા જેવા હોય જે સારી ડ્રો નથી કરતા તો બી બહુ ટેન્શન નહીં લેવું. ઓકે, મેઇન વસ્તુ જે છે એ છે તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો હોવો જોઈએ. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. ઠીક છે, ચલો, તો લેટ્સ સે આ છે પગ અને અહીંયા કંઈક પિન જેવું વાગે છે. ઓકે, તો શું થશે કે અહીંયા પિન જેવું વાગે છે તો આ વ્યક્તિ શું કરશે? આ જગ્યાએથી પગ છે એ દૂર કરી દેશે. ઓકે, તો એના માટે કઈ રીતે આખું રિફ્લેક્સ એક્શન સર્જાતું હોય છે, એને કઈ રીતે ખબર પડે કે ભાઈ અહીંયા પિન જેવું છે, મારો પગ અહીંયા ને અહીંયા રહેશે તો હર્ટ થશે, ત્યાંથી દૂર કરી લો પગ. ઓકે, કઈ રીતે થતું હોય છે એના વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો શું થતું હોય? આ જે અંગ છે એને કહેવામાં આવે, આને કહેવામાં આવે સંવેદી અંગ અથવા સંવેદી પેશી. ઓકે, સંવેદી અંગ અથવા સંવેદી પેશી. અહીંયા પિન જેવું કંઈક વાગે છે તો સંવેદનાનું નિર્માણ અહીંયા થશે, વિવેકનું નિર્માણ અહીંયા થશે. તો શું થશે? અહીંયાથી જે ચેતા છે એ નીકળે. ઓકે, એવી ચેતા કે જે સંવેદી અંગ કે પેશીમાંથી મેસેજ લઈ CNS માં જાય. ઓકે, CNS માં મતલબ કરોડરજ્જુ અથવા બ્રેઇનની અંદર જાય. ઓકે, હવે જુઓ પગ છે. ઓકે, પગ ઉપર કંઈક વાગે છે અને મેસેજ જે છે એ સીધો મગજમાં જવો જરૂરી નથી. CNS નો બીજો એક બી ભાગ છે, શું? કરોડરજ્જુ. તો સામાન્ય રીતે પગમાં વાગ્યું, મેસેજ જાય કરોડરજ્જુમાં. ઓકે, કરોડરજ્જુ સીધું એનું સિગ્નલ આપી દે કે ભાઈ એ જગ્યાએથી પગ હટાવી લો. કેમ આવું? મગજમાં જાય તો શું થાય? તો જુઓ પગે વાગ્યું છે, મગજ સુધી મેસેજ જવામાં ટાઈમ લાગે. ઠીક છે, તો એ શું પ્રિફર કરશે? ચેતા કે જે નજીકનું અંગ છે એ જ પોતાની જાતે એટલું કેપેબલ હોય કે ભાઈ રિએક્શન કરી શકે, ત્યાંથી પગ હટાવી લો.
એ કરોડરજ્જુ પણ ઓર્ડર કરી શકે છે તો શું કરે એ ચેતા મેસેજ લઈ કરોડરજ્જુ સુધી જવાનું વધારે પ્રિફર કરે, મગજ સુધી નહીં જાય મેસેજ લઈને, ઠીક છે। તો ઓકે, તો આના માટેનો જે આદેશ આપવાનું કાર્ય કરે છે પરાવર્તિત ક્રિયા માટેનો કે ભાઈ પગમાં કઈ જગ્યાએ હર્ટ થાય છે, મેસેજ લઈ અને સીધા સીધા કરોડરજ્જુમાં જાઓ, બ્રેઇન સુધી જશો વધારે હર્ટ થઈ જશે, ટાઈમ લાગશે, ભલે એ પછી મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ હોય, ઓકે, એટલું અફોર્ડ નથી કરવાનું, આપણા જોડે એટલું વેલ ડેવલપ ચેતાતંત્ર છે તો 1 સેકન્ડ કે 1 મિલી સેકન્ડ માટે બી હર્ટ થવું કેમ પ્રિફર કરીએ, ઓકે। ચલો, તો શું થશે, ચેતા જે છે એ મેસેજ લઈ અને કરોડરજ્જુમાં જશે, કરોડરજ્જુ એના વિશે આપણે ડિસ્કસ કર્યું, ઓકે, કઈક આ પ્રકારની રચના હોય છે, બહારની તરફ દ્રવ્ય આવેલું હોય સફેદ અને અંદરની તરફ જે દ્રવ્ય છે એ આવેલું હશે ભૂખરું દ્રવ્ય, ઓકે, મગજ કરતા ઊંધું, ઓકે। તો આ છે લેટ્સ સે કરોડરજ્જુનો એક ભાગ, કરોડરજ્જુ સામાન્ય રીતે કરોડરજ્જુ આ રીતે ડ્રો કરવામાં આવે છે પણ અગર એનો આડો છેદ લેવામાં આવે તો આ પ્રકારની રચના જોવા મળે, ઓકે, જે એક પ્રકારના ચેતાપંદ હોય છે, ઠીક છે। ચલો, શું થાય, મેસેજ લઈ અને આવે છે, હવે જુઓ એવી ચેતા કે જે સંવેદી અંગમાંથી મેસેજ લઈ CNS માં આવે એને કહેવામાં આવે અંતર્વાહી ચેતા, શું કહેવામાં આવે, અંતર્વાહી ચેતા, ઘણી વખતે આને સંવેદી ચેતા, ઇંગ્લિશમાં કહેવામાં આવે સેન્સરી ન્યુરોન, ઓકે, સેન્સ, ઓકે, સેન્સ લઈ સંવેદના લઈ જાય છે ક્યાં, CNS માં, તો શું થશે, મેસેજ લઈ સંવેદી ચેતા અહીંયા આવશે કરોડરજ્જુ, કરોડરજ્જુ કેપેબલ છે, એની અંદર ચેતાકંદ આવેલા છે, એ કેપેબલ છે કે ભાઈ હવે અહીંયાથી પગ હટાવીનો હર્ટ થાય છે, ઓકે, તો કરોડરજ્જુ તરત એ જે માહિતી આવી એનું પ્રોસેસિંગ કરે અને ફરીથી જે મેસેજ છે એ લઈને મોકલે જે તે અંગ અથવા પેશી તરફ, તો હવે શું થશે, કરોડરજ્જુમાંથી મેસેજ લઈ અને ક્યાં જવાનું છે, સંવેદી અંગ કે પેશી તરફ, જે ચેતા મેસેજ લઈને જાય એને કહેવામાં આવે બહિર્વાહી ચેતા, ઠીક છે। ઘણી વખતે આને ચાલક ચેતા, ઇંગ્લિશમાં કહેવામાં આવે મોટર ન્યુરોન, ઓકે, ઠીક છે, કે CNS માંથી જે સંદેશો લઈ સંવેદી અંગ કે પેશી તરફ જશે એને શું કહીશું, બહિર્વાહી ચેતા અથવા ચાલક ચેતા, ઓકે। તો આ જે બહિર્વાહી ચેતા છે એ મેસેજ લઈને અહીં આવી ગઈ કે ભાઈ આ જગ્યાએ પિન છે, પગ જે છે એ જગ્યાએથી દૂર કરી લો, ઓકે, તો તરત રિફ્લેક્સ એક્શન સર્જાય, જુઓ રિફ્લેક્સ એક્શન ફરીથી તરત ને તરત ફરીથી એનું રિએક્શન સર્જાયું, ઓકે, તો એક્શન જેવું થયું, આખું રિફ્લેક્સ એક્શન, આખી એક ચેઇન જેવું નિર્માણ થાય છે, ઓકે, તો એને કહેવામાં આવે પરાવર્તિકમાન અથવા રિફ્લેક્સ એક્શન, ઠીક છે। તો હવે આ જે પગ છે એ જગ્યાએથી દૂર કરી દીધો, ઓકે, તો આ જે છે એને કહેવામાં આવે પરાવર્તિક ક્રિયા અથવા પરાવર્તિકમાન, ઠીક છે। શું થાય, સંવેદી અંગ કે પેશી તરફથી સંવેદના લઈ અંતર્વાહી ચેતા જાય કરોડરજ્જુની અંદર, કરોડરજ્જુની અંદર બેઝિકલી શું આવેલા હોય છે, ચેતાકંદ, જે માહિતીનું પ્રોસેસિંગ કરે અને ડિસાઈડ કરે કે શું કરવું છે, હવે પગ હટાવી દેવો છે યા કે હર્ટ થવા દેવું છે ત્યાંનું ત્યાં, ઓકે, તો અહીંયાથી મેસેજ સર્જાયો, મેસેજ લઈ બહિર્વાહી ચેતા છે એ જે તે અંગ પેશી તરફ જશે, વ્યક્તિ એને અનુસાર નક્કી કરે કે ભાઈ મારે તો હર્ટ થવું છે તો પિન વાગવાનો, અથવા નોર્મલ માણસ જે હશે શું કરશે, પગ હશે ત્યાંથી રિમૂવ કરી લેશે, ઓકે। તો આ વસ્તુ છે પરાવર્તિક ક્રિયા અથવા પરાવર્તિકમાન, ઓકે, તો અહીંયા સુધી રાખીએ, ઓકે। તો 3 ટોપિક જોયા, મધ્ય મગજ, પશ્વ મગજ અને પરાવર્તિક ક્રિયા અથવા પરાવર્તિકમાન, ઓકે। હવે પછીના જે ટોપિક છે એ સિલેબસની અંદર ઇન્ક્લુડ નથી, પણ મેં જે રીતે કહ્યું આંખ વાળો જે ટોપિક છે એ છે ઇમ્પોર્ટન્ટ, ઓકે। તો ભલે સિલેબસની અંદર ઇન્ક્લુડ નથી, આપણે એ ટોપિક જોઈ લઈશું, ઓકે। તો અહીંયા સુધી રાખીએ, થેન્ક યુ।